આમ તો અનેક વખતે સામાજિક કે રાજકીય આગેવાનો હોય છે જાહેર કાર્યક્રમની અંદરથી પોતાના સમાજને અનેક બાબતોએ ટકોર પણ કરતા હોય છે, અનેક બાબતોએ ધ્યાન પણ દોરતા હોય છે। એક પછી કોઈ પણ સમાજના રાજકીય કે સામાજિક આગેવાનો હોય એ પોતાના સમાજને આડકતરી રીતે ટકોર કરતા હોય છે કે આપણે આ બાબતોમાં એ સમાજને ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવું જોઈએ, આવા સમાજની અંદર સુધારાઓ લાવવો જોઈએ। અને ફરી એક વખત એવું જ એક નિવેદન એ પાટીદાર આગેવાન અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું સામે આવ્યું છે, જેમણે આહિર સમાજનું ઉદાહરણ આપીને પાટીદાર સમાજને શું આડકતરી રીતે ટકોર કરી અને કેમ વારંવાર પાટીદાર સમાજના આગેવાનોને સમાજને ટકોર કરવી પડે છે તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે। જામનગરના ધ્રોલની અંદર પાટીદાર સમાજનો એક કાર્યક્રમ હતો। પાટીદાર સમાજના તમામ સામાજિક રાજકીય આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા, મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા। તે જ કાર્યક્રમની અંદર પાટીદાર આગેવાન અને રાજકોટના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત હતા। અને પુરુષોત્તમ રૂપાલા જ્યારે મંચ ઉપરથી બોલવા ઊભા થાય છે, જ્યારે પાટીદાર સમાજ ત્યાં સામે બેઠો હતો ત્યારે તેમણે સમાજને આડકતરી રીતે ટકોર કરી દીધી ને એક મોટું નિવેદન પણ આપી દીધું। આહિર સમાજનું ઉદાહરણ આપ્યું અને આહિર સમાજના ઉદાહરણ આપીને પાટીદાર સમાજને પહેલા તો પુરુષોત્તમ રૂપાલાએ શું ધ્યાન દોર્યું, આવો આપણે પુરુષોત્તમ રૂપાલાનું એ નિવેદન સાંભળીએ। સમૂહ લગ્નનો અર્થ જ એ છે અને એટલા માટે જ મારો તો એવો મત છે, હું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ એટલે જ આપું કે એ લોકોએ ઠરાવ કરી નાખ્યો છે કે એક જ તિથિના લગ્ન અને મેનુ એક જ। તમે ગમે એને આખા કચ્છમાં જમો એક જ પ્રકારનું મેનુ આવે, વધારાનો સંભારોય ન આવે। એને સમાજ કહેવાય। તો આપણે આવી કોઈક નાની મોટી ચીજોને અંદર દાખલ કરીને આવો સરસ સમાજ જેની ઉપર મા ઉમાની આવડી મોટી કૃપા, વિશ્વની અંદર આપણા સમાજની ખ્યાતિ પ્રસ્થાપિત થઈ ચૂકી છે, એમાં નાની મોટી જે ખલેલ આવી છે એ ખલેલના અવગુણ ગાવાને બદલે ફરીથી આપણે ખાલી પાટા ઉપર ચડવાની કોશિશ કરીએ તો મને એમ લાગે છે કે માતાજી આપણી ભેરે જ રહે। આપણે ના કરો ના કરો ના કરો એવું કર્યા રાખવા કરતાં આવા છે તેવા છે એવું કર્યા રાખવાને બદલે આપણો સમાજ છે એ હવેથી આમ ચાલશે એવી નાની મોટી સુંદર વાતોને ફરીથી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ। આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ કે એમણે આટલા વર્ષો પહેલાં સમાજે આવું આવું કરવું જોઈએ એવું કંઈક વિચાર્યું હતું, એનો અર્થ એ કે સમાજમાં આવું જરૂરી છે। તો નવેસરથી નવા સમયના પ્રમાણમાં સમયને અનુરૂપ સમાજને અનુરૂપ પ્રયાસો આપણે વિકસાવીશું તો મને એવું લાગે છે કે એમાંથી આપણને ફાયદો થશે। 1 રૂપિયાવાળી વાતને સમાજમાં એસ્ટાબ્લિશ કરી દઈએ। આખા એ સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે આપણું સિદ્ધસર, ને સિદ્ધસરને આખા એ સૌરાષ્ટ્રના કડવા પાટીદારોના કોર્પસ ફંડ માટેનું માધ્યમ બનાવી દઈએ। ભાવિ પેઢી માટેનો એક સુંદર રસ્તો કંડારી દઈએ। દીકરીઓ એ વ્યસન મુક્તિના આંદોલનમાં પોતાની જાતને નેતૃત્વ આપીને પોતાના પરિવારની ઉમૈયા બને એવી 2 હાથ જોડીને દીકરીઓને મારી વિનંતી છે। સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આહિર સમાજનું ઉદાહરણ આપી પાટીદાર સમાજને ટકોર કરતા કહ્યું કે કચ્છની અંદર આહિર સમાજ જે ખૂબ બહોળી સંખ્યામાં વસે છે તેમણે એક ઠરાવ કર્યો છે કે એક જ તિથિના લગ્ન કરવા, એટલે કે આખા વર્ષની અંદર એક તિથિ નક્કી કરી છે, એક સમય મર્યાદા નક્કી કરી છે અને તે જ સમય મર્યાદાની અંદર સમાજના લગ્નો થાય। અને સાથે સાથે રૂપાલાએ એવું પણ કહ્યું કે આહિર સમાજે એ ભોજનનું મેનુ પણ નક્કી કરી દીધું છે કે જ્યારે કોઈ આપણી ઘરે પ્રસંગ હોય ત્યારે આટલા જ ભોજનની અંદર આટલું જ મેનુ રાખવું, એટલે કે આટલી જ એ મીઠાઈ રાખવી કે આટલા જ શાક રાખવા, તમામ પ્રકારનું જે મેનુ છે એ પણ તૈયાર કરી નાખ્યું છે। આવી પહેલ કરે એનું નામ સમાજ કહેવાય। એટલે કે આડકતરી રીતે તેમણે પાટીદાર સમાજને કહ્યું કે ક્યાંક ને ક્યાંક હવે સમાજને આવા સારા નિર્ણયો લેવાની જરૂર છે। આવી પહેલ જે કરે ને તેનું નામ સાચો એ સમાજ કહેવાય। આપણી ઉપર તો મા ઉમાના આશીર્વાદ છે તેવી પણ વાત કરી છે। સમાજના યુવાનો જે પ્રકારે વ્યસનોના લતે ચડી રહ્યા છે તે અવગુણો છોડીને સમાજને એક સારા પાટા ઉપર આવવાની જરૂર છે। આપણો સમાજ આમ ચાલશે એવો નિર્ણય પણ આપણા સમાજના આગેવાનોએ, આપણા સમાજના યુવાનોએ સાથે મળીને કરવાનો છે, આવી વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી દીધી। આમ તો જ્યારથી ઠાકોર સમાજનું બંધારણ બન્યું ત્યારબાદ અનેક સમાજોએ અલગ અલગ પ્રકારના નિર્ણયો લીધા અને આ બધા વચ્ચે પાટીદાર સમાજનો પણ એક
નિર્ણય લેવાની જે પહેલ ઉઠી હતી એ સુરતના આગેવાનો વચ્ચે પણ એ વાતચીત થઈ હતી. એ ગોપાલ ચમાડી હોય કે અન્ય કોઈ આગેવાનો હોય તેમણે પણ પહેલ કરી હતી કે પાટીદાર સમાજનું પણ એક બંધારણ બનવું જોઈએ. ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતમાં વસતો આ સમાજ છે. રાજકીય, સામાજિક, આર્થિક રીતે ખૂબ સદ્ધર સમાજ છે, પરંતુ સમાજમાં અત્યારે એટલા અવગુણો ચાલી રહ્યા છે. તેને લઈને જ સમાજના આગેવાનો વારંવાર પાટીદાર સમાજને જાહેર મંચ ઉપરથી ટકોર કરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત પરસોત્તમ રૂપાલાએ જે આહિર સમાજનું ઉદાહરણ આપીને ટકોર કરી છે, તેને લઈને પાટીદાર સમાજ હવે આવનારા સમયમાં શું કોઈ પોતાના સમાજમાં લગ્ન પ્રસંગો કે અન્ય કોઈ બાબતે નિર્ણય લેશે? શું પાટીદાર સમાજ પણ બંધારણ બનાવશે? અને પાટીદાર સમાજ બંધારણ બનાવશે તો કદાચ ગુજરાતની અંદર ઇતિહાસ પણ રચાઈ જાય, કારણ કે બધી રીતે સદ્ધર સમાજ જો એક બંધારણ બનાવે તો અન્ય સમાજોને પણ પ્રેરણા મળે. જોવાનું રહેશે કે એક બાદ એક આગેવાનો મેદાને તો આવી રહ્યા છે, પરંતુ શું આનાથી સમાજ કોઈ શીખ લેશે? સમાજના વડીલો, સમાજના સામાજિક રાજકીય આગેવાનો આગળ આવશે અને સમાજના યુવાનો સમાજના આગેવાનોએ બનાવેલા નિયમોનું પાલન કરશે કે નહીં, તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. એ તો આવનારા સમયમાં જ ખબર પડશે કે પાટીદાર સમાજ પોતાના બંધારણને લઈને કોઈ નિર્ણયો લેશે કે નહીં. પરંતુ આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાટ. નમસ્કાર.